જ્યારે જમીનમાં વારસાઈ કરાવવાની હોય કે હયાતીમાં હક દાખલ કરાવવાનું હોય ત્યારે સૌથી મહત્વનો ભાગ ભજવે છે પેઢીનામું. તો હું એડવોકેટ કિંજલ પટેલ આપને જણાવીશ કે શું છે આ પેઢીનામું. પેઢીનામું એટલે કે જેમાં દરેક વારસદારોની વિગત દર્શાવેલી હોય. જ્યારે કોઈ જમીનના ખાતેદાર અવસાન પામે છે અને તેના વારસદારોનું 7/12 નામ દાખલ કરાવવાનું હોય છે તો તેના વારસદારો પૈકી કોઈ પણ એક વારસદાર પેઢીનામાની પ્રક્રિયા શરૂ કરી શકે છે અને તેના માટે જે ખાતેદાર છે તેનું અવસાન જે પણ થયું હોય તે અવસાનના મરણના દાખલામાં જે કાયમી સરનામું દર્શાવેલું હોય તે ગામના તલાટીશ્રી આ પેઢીનામું કાઢી આપે છે. અને જો હયાતીમાં હક દાખલ કરાવવાનું થાય ત્યારે હયાતીમાં હક દાખલ કરાવતી વખતે જે ખાતેદાર છે એ છેલ્લા લાંબા સમયથી જે જગ્યા પર વસવાટ કરતા હોય, જે ગામમાં વસવાટ કરતા હોય તે ગામના તલાટીશ્રી પેઢીનામું 2 સાક્ષીના નિવેદન લઈને કાઢી આપે છે. અને પેઢીનામા માટે શું ડોક્યુમેન્ટ જોઈએ છે તો ઓરિજિનલ મરણનો દાખલો, કોઈ પણ નોટરી, એડવોકેટ રૂબરૂ તમે જે પેઢીનામું કઢાવ્યું હોય તે પેઢીનામા અંગેનું સોગંદનામું, આધાર કાર્ડ, પાસપોર્ટ સાઇઝના ફોટા, આ બધા ડોક્યુમેન્ટની જરૂર પડતી હોય છે. જમીન તથા મિલકતને લગતી કોઈ પણ સમસ્યા તમે વિના સંકોચે મારો સંપર્ક કરી શકો છો. જય ભારત, જય જય ગરવી.